વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં હાલ કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. ત્રિપાખ્યા જંગમાં દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે શું તમે જાણો છો કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, આપના ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના ઉમેદવાર પાસે કેટલી સંપત્તિ છે, કેટલું ભણેલા છે અને કોના પર કેટલા કેસ છે? નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને ચૂંટણીના જંગ વચ્ચે ઉમેદવારોએ એફિડેવિટમાં જાહેર કરેલ સંપત્તિ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. બે બેઠક કડી અને વિસાવદરમાં હાલ પેટા ચૂંટણીઓ છે, પરંતુ ગુજરાતમાં જાણે વિધાનસભાની મુખ્ય ચૂંટણી હોય તેવો માહોલ જામ્યો છે. 19મી જૂને ચૂંટણીનો જંગ છે, ત્યારે હાલ દરેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. તમામ ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે એફિડેવિટમાં પોતાની સંપત્તિ જાહેર કરી છે. ધોરણ 10 પાસથી લઈને એડવોકેટ સુધીની ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ આ વખતે ચૂંટણીની જંગમાં ઝંપલાવ્યું છે. જો ઉમેદવારની વિગતે વાત કરીએ તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, જેની ઉંમર 46 વર્ષ છે, બીઈ એટલે કે એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે, તેમની કુલ સંપત્તિ 28 કરોડ જાહેર કરી છે, જેમાં હાથ પર રોકડ 10 લાખ, બેંક ખાતામાં 34.26 લાખ, જ્વેલરી 8.49 લાખ, જમીન 7.34 કરોડ અને સ્થાવર કિંમત 20.57 કરોડ રૂપિયા છે. એટલે કે કુલ મળીને 28.43 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેમના પર કોઈ ક્રિમિનલ કેસ નથી. જો આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો તેમની ઉંમર 35 વર્ષ છે, તેમના પર 21 જેટલા ક્રિમિનલ કેસ છે. કુલ સંપત્તિ 13.3 લાખ છે, જેમાં હાથ પર રોકડ 4.27 લાખ છે, બેંકમાં 91,000 થી વધુની થાપણ છે, વાહનમાં એક બાઇક છે, જ્વેલરી 7.53 લાખ છે, જમીન નથી અને સ્થાવર મિલકત પણ કોઈ નથી. જો કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાની વાત કરીએ તો તેમની ઉંમર 46 વર્ષ છે, અભ્યાસ 10 પાસ સુધીનો છે, એક પણ ક્રિમિનલ કેસ નથી, જેમની કુલ સંપત્તિ 17 લાખની જાહેર કરી છે. હાથ પર રોકડ 85,000, બેંક ખાતામાં 20,473 રૂપિયા અને વાહન, કાર અને બાઇક સહિત કુલ 7.70 લાખના છે, જ્વેલરી 8.40 લાખ અને આ ઉપરાંત જમીન અને સ્થાવર મિલકત કોઈ નથી. સૌરાષ્ટ્રની હર હંમેશ લોકચર્ચામાં રહેતી વિધાનસભા બેઠક પૈકીની એક બેઠક એટલે કે વિસાવદર. લેઉવા પટેલોની બહુમતી ધરાવતી આ વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારો જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે કે મતદારોને રીઝવવા હાલ ત્રણેય પાર્ટીએ પાટીદાર ઉમેદવારને જ મેદાનમાં ઉતાર્યા છે. વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 2023માં આમ આદમી પાર્ટીથી રાજીનામું આપી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં કેસરિયો ધારણ કર્યો હતો. તેમની ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરવામાં આવી, જેના કારણે પેટા ચૂંટણી યોજાઈ ન હતી. હાલ કાયદાકીય ગૂંચવણ દૂર થતા વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. ત્રિપાખ્યા જંગમાં મતદારો કોનાથી અને કઈ પાર્ટીથી રીતશે તે તો સમય જ બતાવશે. વિસાવદર વિધાનસભા બેઠકનો રાજકીય ઇતિહાસ ખૂબ રોચક છે. વિસાવદર બેઠક પર મુખ્ય ધારાના રાષ્ટ્રીય પક્ષો સાથે પ્રાદેશિક પક્ષ પણ વિજયી બન્યા છે. 1962ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી જીત્યા હતા. 1967માં સ્વતંત્ર પક્ષના કુરજીભાઈ ભેસાણીયા વિજયી બન્યા હતા. 1972ની ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર વિજયી બન્યા હતા. તો 1975માં કિસાન મજદૂર પક્ષ પાર્ટીના કુરાજીભાઈ ભેસાણીયા જીત્યા હતા. 1980 અને 1985માં કોંગ્રેસના ધીરજલાલ રીબડિયા વિજયી બન્યા હતા. 1995માં ભાજપનો પ્રથમ વિજય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અપાવ્યો હતો. કેશુભાઈ પટેલ ભાજપથી 1995 અને 1998માં પોતાના પ્રાદેશિક પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી 2012માં વિજયી થયા હતા. 1995માં ભાજપની જીત બાદ કેશુભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા અને 2002 અને 2007ની બંને વિધાનસભા ચૂંટણીમાં વિજય બનનાર કનુભાઈ ભાલાળા રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી પણ બન્યા હતા. આ બેઠક પર કેશુભાઈ પટેલ ભાજપ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એમ બે રાજકીય પક્ષોથી જીતેલા છે. રાજકીય પક્ષોને આ બેઠક જીતવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે. રાજકીય પક્ષ સરકારના કામ કરતા વિસાવદર પર ઉમેદવારોનો ચહેરો જ ચાલે છે. સ્થાનિક મતદારો સ્થાનિક ઉમેદવાર પર ભરોસો કરીને જીતાડે છે. સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક અસ્મિતાના આધારે જ વિસાવદર વિધાનસભા બેઠક પર હાર જીતનો નિર્ધાર થતો હોય છે, એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ભાજપે ઉતારેલા જો કિરીટ પટેલના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો સંયુક્ત જૂનાગઢ જિલ્લાના તાલાળા તાલુકાના રાતીધાર ગામના તેઓ વતની છે. પટેલ યુવા કાર્યકર તરીકે તેઓ ભાજપમાં જોડાયા હતા. 2 ટર્મ સુધી
જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પણ બન્યા હતા. સામાન્ય કાર્યકર્તાથી લઈને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ બન્યા બાદ કિરીટ પટેલ સંગઠનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા. સહકારી ક્ષેત્રની સૌથી મોટી કહી શકાય તેવી એપીએમસી સહકારી બેંક સહિત જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ કિરીટ પટેલે સંગઠનમાં કામ કર્યું છે. પાછલી 2 ટર્મથી કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટો દબદબો અને ઘરોબો ધરાવતા કિરીટ પટેલ વર્તમાન પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના એકદમ નજીક અને વિશ્વાસુ માનવામાં આવે છે. કિરીટ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની સાથે જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને હાલ જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કે જે જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ જિલ્લાને સાંકળતી સૌથી મોટી સહકારી સંસ્થા છે તેના ચેરમેન તરીકે પણ કામ કરી રહ્યા છે. આ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જો વાત કરીએ તો ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ રહી ચૂકેલા ગોપાલ ઇટાલિયા પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા પૈકીનો એક ચહેરો છે. વર્ષ 2015 હાર્દિક પટેલની સાથે મળીને ગુજરાતમાં પાટીદાર અનામત માટે આંદોલન ઊભું કર્યું અને ત્યારબાદ રાજકારણમાં ડગ માંડ્યું. વર્ષ 2020માં આમ આદમી પાર્ટીની સાથે ગોપાલ ઇટાલિયાએ પોતાની રાજકીય સફર શરૂ કરી અને ઝડપથી આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટી જોઈન કર્યાના થોડા જ મહિનાઓ બાદ કેજરીવાલે ગોપાલ ઇટાલિયાને પ્રદેશ સંયોજક બનાવીને ગુજરાતમાં પાર્ટીની કમાન તેને સોંપી હતી. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયા રાજકારણમાં પાપા પગલી કરી રહ્યા છે. વિસાવદરમાં 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. જો મતદારોની વાત કરીએ તો આ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,61,092 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,35,609 પુરુષો, 1,25,479 મહિલા અને 4 અન્ય મતદારો છે. મતદાન માટે કુલ 294 મથકો ઊભા કરવામાં આવશે, જેમાં 17 શહેરી અને 277 ગ્રામ્ય વિસ્તાર છે. વિસાવદરમાં કોઈ પણ પક્ષ નહીં પણ વ્યક્તિગત ચહેરાને જોઈને લોકો મતદાન કરતા હોય છે. ત્યારે આ વખતે મતદારોનો મિજાજ કોને જીતાડશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે. તો અત્યારે બસ આટલું જ. ફરી ચૂંટણીને લઈ દરેક અપડેટ આપતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.